વિચાર કરો કે તમને કોઈ પણ પ્રકારની ચિંતા થતી હોય તો એ ચિંતાના સ્વભાવમાં કે એ મગજમાં જે ચિંતા છે એમાં તમે કોઈનો આભાર માની શકો? એમાં તમને કૃતજ્ઞતાની લાગણી ફીલ થાય? આ પ્રશ્નનો જવાબ બધા જ પ્રશ્નનો જવાબ છે. હું એવું કહેવા માંગુ છું કે કૃતજ્ઞતાની એટલે કે આભારની લાગણીમાં રહેવા માટે, અથવા જો તમે આભારની પ્રેક્ટિસ મારી સાથે કરતા હોવ તો સાથે સાથે ચિંતા રાખવી નહીં. ચિંતા રાખશો તો આભારની પ્રેક્ટિસ નકામી થઈ જશે, અને આભારની પ્રેક્ટિસ કરશો તો ચિંતા એની જાતે જતી રહેશે. આજનો વિષય રોન્ડા બર્નની બુકમાંથી આપણે મેજિક ચેકનો લઈએ છીએ. આપણા પાસે ધનની કમી હોય તો એને કેવી રીતે ખતમ કરવી, અને એ પણ ચિંતા કર્યા વગર આભારની પ્રેક્ટિસ કરીને. તો ચાલુ કરીશું કે રોન્ડા બર્ન આપણને શું શીખવાડે છે. જો તમારે પૈસાનો અભાવમાંથી નીકળવું હોય, એટલે તમારી પાસે પૈસા ઓછા હોય અને હંમેશા તમને એનો અભાવ જ ફીલ થતો હોય, અને તમારે એ પરિસ્થિતિમાંથી નીકળવું હોય, જો તમે નીકળશો તો જ તમને બીજું મળશે. એટલે આના સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. તમારે એ નાણાંના અભાવમાંથી નીકળવું જ પડશે, અને નીકળવું હશે તો તમારી પાસે જે કંઈ પણ પૈસા છે, જે કંઈ પણ મિલકત છે, જે કંઈ પણ જમીન છે, જેવું પણ ઘર છે, જેવા પણ સાધનો છે, એ બધાની કૃતજ્ઞતા તમારે ફીલ કરવી પડશે. એનો તમારે આભાર માનવો પડશે. જો તમે તમારી પાસે જે પણ કંઈ વસ્તુ છે એની અવગણના કરશો, એટલે કે જાણે કશું છે જ નહીં, અને તમે સાવ ગરીબડા છો, તમારી પાસે કંઈ જ નથી, તમને 2 ટાઈમ ખાવા પણ નથી મળતું, એવા તમારા વિચારો હશે, અને તમારી પાસે જે કંઈ છે એનો તમે કોઈ દિવસ આભાર નહીં માનતા હો, તો તમને વધારે સારી વસ્તુઓ જીવનમાં ક્યારેય મળવાની જ નથી. એ વાત લખીને રાખજો. કૃતજ્ઞતા એટલે આભારનો નિયમ એવું કહે છે કે તમારી પાસે જે કંઈ પણ છે એનો તમે આભાર માનો. આભાર માનશો એટલે એક મેજિકલી તમારા હૃદયમાં અને મગજમાં અભાવ ઓછો થઈ જશે. મારી પાસે નથી એ ફિલિંગ નીકળી જશે. આ વસ્તુ કરી જોવાની છે. હું બોલ કરું અને તમે એની પ્રેક્ટિસ જ નહીં કરો તો તમને ફાયદો નહીં થાય. ઘણીવાર આપણે નાણાંનો ફાયદો કેવી રીતે થતો હોય છે કે તમે કંઈક કશુંક લેવા જાઓ અને ત્યાં ઓફર ચાલતી હોય કે ભાઈ બાયબેક ઓફર છે કે 1 ઉપર 1 ફ્રી છે, તો તમને એ જે ફ્રી મળી ગયું કે ડિસ્કાઉન્ટ મળી ગયું, એટલા પૈસા તો તમારા બચ્યા જ ને. તમે ઘરેથી એવું વિચારીને નીકળ્યા જ નહોતા કે મને ઓફર મળશે, અને તમને ઓફર મળી એટલે તમે એટલા રૂપિયા બચાવ્યા, એટલે તમે એટલા રૂપિયા એટ્રેક્ટ કર્યા, એટલા રૂપિયા તમારા ઓછા વપરાયા, તમારી પાસે ને પાસે રહ્યા. એવી જ રીતે માની લો કે તમે બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને કશેક જમવા ગયા, અને કોઈ એક મિત્રએ કહી દીધું કે આજની પાર્ટી મારા તરફથી, તો ફરીથી તમારે તો જે ભાગ આપવાનો હતો પાર્ટીમાં એ પૈસા તમારા બચી ગયા. તો આવી રીતે નાના મોટા ફાયદા થવાના તમારા ચાલુ થઈ જાય છે જો તમે તમારી પાસે જેટલી પણ વસ્તુ છે એનો આભાર માનવાનું ચાલુ કરશો. આપણામાંથી મોટાભાગના બધા જ લોકો કમ્પ્લેનના મોડમાં જ રહેતા હોય છે. કમ્પ્લેન જ, મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી. કેમ કે આપણને બીજાની વસ્તુઓ જોઈ અને ઈર્ષા પણ આવે છે, અને અભાવનો ભાવ પણ આપણામાં પ્રકટ થાય છે કે મારી પાસે નથી, એની પાસે છે. તો એ અભાવના ભાવમાંથી જો જ્યારે તમે નીકળશો ત્યારે જ તમારી પાસે પૈસાની પુષ્ટિ થશે. ખૂબ જ પૈસા આવશે, અને પૈસા આવી રીતે એટ્રેક્ટ કરી શકશો તમે. ચાલો અમુક વાક્ય તમને બતાવું કે કેવી રીતે આપણે અભાવના ભાવમાંથી નીકળી શકીએ છીએ. આ બુકમાં જે મેજિક ચેક બનાવવાની રીત આપી છે એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું, અને આ મેજિક ચેકનો ફોટો પણ હું તમને આપીશ, તો તમે એ પ્રિન્ટ કઢાઈ અને તમે મેજિક ચેક હું શીખવાડું એ રીતે તમે લખી શકો છો.
બુકમાં રોન્ડાબને આપણને બતાવ્યું છે કે જે પણ પર્ટિક્યુલર વસ્તુની તમારી ઈચ્છા હોય એ પર્ટિક્યુલર વસ્તુની તમારે અંદાજે એની રકમ શોધવાની કે એ કેટલાની છે. કે સપોઝ તમે વિચારતા હોય કે એક મોબાઈલ લેવો છે, તો તમારા મગજમાં મોબાઈલની રકમ 25,000 છે, તો એને 25,000નો એ ચેક તમારે લખવાનો, અને એ ચેકની અંદર કઈ બેંક આ તે બધું લખેલું છે. એ ચેક બનાવી અને મૂકી દેવાનું છે, મૂકી રાખવાનું છે. એ ચેક ક્યાંય ભરાશે નહીં, કેમ કે આ મેજિક ચેક છે, અને તમે એ ચેક ઉપર જેટલો વિશ્વાસ કરશો એટલું જ તમારું કામ પૂરું થશે. તો એ મેજિક ચેકમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કોઈ પણ લમસમ રકમ નથી લખવાની. માની લો કે તમારે તમારા ચાઇલ્ડના કોઈ ફીસ ભરવાની કોઈ પર્ટિક્યુલર રકમ આવી છે, 45,000, 50,000, અને તમને એ રકમની જરૂર છે, તો તમે એ લખવાની. કોઈ પણ એક ગોલ તમારા મગજમાં અને કોઈ પણ એક વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ, અને એની ફિક્સ રકમ હોવી જોઈએ, કારણ કે આપણે એ ફિક્સ રકમ માટે મેજિક ચેક બનાવવાનું છે. એમને એમ નથી લખવાનું 2 લાખ 5 લાખ, એવી રીતે લખશો તો મેજિક ચેક તમારો કોઈ દિવસ ફળશે નહીં, તમને એ રકમ મળશે નહીં, કહેવાનો મતલબ. મેજિક ચેક બની ગયા પછી એ ચેકને તમારે હાથમાં પકડવાનું છે, અને એવી ફિલિંગ લાવવાની છે કે આ ચેકથી તમને એ વસ્તુ મળી ગઈ છે, અને ફિલિંગ તમે એ વસ્તુ વાપરી રહ્યા છો અને એ પૈસા તમને મળ્યા એના માટે તમે આભારી છો. એ બધી જ ફિલિંગ તમારે એ ચેકને પકડીને લાવવાની છે. હંમેશા હું તમને એ જ કહું છું કે કૃતજ્ઞતા કે આભારની લાગણીમાં તમારે ફક્ત તમારું હૃદય જ એટલું સોફ્ટ થઈ જવું જોઈએ, તમારામાંથી નેચરલી આભારની લાગણી નીકળવી જોઈએ. તો મેજિક ચેકમાં પણ તમારે એ જ વસ્તુ કરવાની છે. જે વસ્તુ અથવા જે કામ માટે તમે એ ચેકની રકમ લખો છો, એ વસ્તુ અથવા એ કામને તમારે ચેકને પકડીને ફીલ કરવાનું છે કે તમારું એ કામ પતી ગયું છે, અથવા તમને એ વસ્તુ મળી ગઈ છે આ રૂપિયાથી. અને પછી એ ચેકને તમારે કોઈ સારી જગ્યાએ આવતા જતા દેખાય એવી જગ્યાએ મૂકી દેવાનો છે, અને તમારી નજર એના ઉપર પડતી રહે એવી રીતે એને રાખવાનો છે. તો આ રીતે મેજિક ચેક બનાવવાનો છે, અને પછી કૃતજ્ઞતાની કે આભારની લાગણી રોજ વ્યક્ત કરવાની છે એ પૈસા માટે, અને ટૂંક સમયમાં તમારી એ લાગણી પૂરી થશે, તમારું એ કામ પૂરું થશે, તમને એટલા રૂપિયા મળી જશે. તો ચેકનો ફોટો હું મૂકું છું, એની પ્રિન્ટ કઢાવી લેજો. શરૂઆતમાં તમે નાની રકમથી પણ આ કામ કરી શકો છો, તો તમને જેવું ઈચ્છા થાય એવું કરજો. 4-5 પ્રિન્ટ કઢાવી લો, અને એક વસ્તુ પૂરી થાય પછી જ બીજી વસ્તુ તમે માંગજો. બધી જ વસ્તુ દુનિયામાં લાગણી સાથે જોડાયેલી છે. જો તમે એની સાથે લાગણી અટેચ કરી દેશો તો એ વસ્તુ તમને મળી જશે. રોન્ડાબનના કહેવા પ્રમાણે આભારની લાગણી તમારે જનરેટ કરવાની છે, અને એ આભારની લાગણી મનમાં રાખીને બીજી વસ્તુ માંગવાની છે. તો તમને આજની પ્રેક્ટિસ કેવી લાગી? મેજિક ચેકની પ્રેક્ટિસ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવી પ્રેક્ટિસ સાથે. આ બુકમાં આપેલો મેજિક ચેકનો મેં નાનો વિડીયો લીધો છે, અને પાછળ ફોટા પણ મૂક્યા છે. તમે આની પ્રિન્ટ કઢાવી શકો છો, અથવા ઇન્ટરનેટ ઉપર પણ આવા ઘણા બધા ચેક મળશે, એની પ્રિન્ટ કઢાવી શકો છો.